મમ્મી મને તમારી બહુ યાદ આવે છે. હા, પણ એટલી બધી યાદ નથી આવતી કે જેટલું તમે વિચારો છો, કેમ કે મારા સાસુમાં મને બહુ પ્રેમ કરે છે. અને બીજી વાત કહું, મારે તમારી હારે વાત કરતા 2 કલાક થઈ ગઈ તો હજી મને કોઈ બોલાવા નથી આવ્યું અને કોઈ મને કામ માટે બહુ કઈ કહેતું જ નથી. જેટલું તમે મને બીવડાવતા હતા ને એવું તો કાંઈ છે જ નહીં. એટલે કે સાસરું છે ને એટલું બધું કઈ ખરાબ નથી હોતું. હા સારું મમ્મી, હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું. ચલો મમ્મીને પૂછી તો જોઉં કે રસોઈમાં શું બનાવવું છે. આજે તો કઈક નવું સારું બનાવવું છે. પૂછી જોઉં કે શું બનાવું. મમ્મી જમવામાં શું બનાવું? અરે જે બનાવવું હોય બનાવી નાખ ને. મમ્મી તમે ગુસ્સામાં છો? તમારે ખીજાવું હોય તો ખીજાઈ જાઓ, પણ ગુસ્સામાં ન રહ્યો. હા મમ્મી, અરે ધીમે બોલો. અહીંયા મારા સાસુમાં અહીંયા જ બેઠા હશે, ફોન આગળ કાન લગાવીને બેઠા હશે. આખો દિવસ મારી આગળ પાછળ તે ફરતા હોય છે. કોને ખબર શું કરતા હશે? મને તો લાગે મારું ધ્યાન રાખતા હશે બહુ. મનીષા, જમવામાં શું બનાવ્યું? રોટલી શાક બનાવ્યું છે ને બીજું બનાવવું હોય તો મને કહી દેજો. કઈ નહીં મમ્મી, મારા સાસુ આવ્યા હતા, પૂછતા હતા કે જમવામાં શું બનાવ્યું. પછી તો મેં કહી દીધું કે રોટલી શાક બનાવ્યું તો મોઢું ચડી ગયું ને વયા ગયા. હા હારું, મારું તો વધારે સારું ન બોલે તો આખો દિવસ ટેટે ન સાંભળવું એનું. હા હા, બોલ બોલ. લ્યો મમ્મી ચા. હા હા, મૂકી દે ત્યાં ટેબલ ઉપર. હા, એની વહુ તો કેવી આવી છે તું જો તો ખરી. હા, કોઈ દિવસ હાવ ટૂંકા કપડાં તો પહેરતી જ નથી અને સલવાર સૂટ સાડી એવું જ બધું પહેરે. જીન્સ તો એને કોઈ દી પહેર્યું જ નથી ને. અને કેટલો આમ જો આટલો તો ઘૂંઘટ રાખે છે. હા હા, એટલું. ને માથે ઓઢેલું તો કાયમ હોય. બહાર નીકળે એટલે મેં તો હજી સુધી કોઈ દિવસ એનું મોઢું નથી જોયું. એટલી સંસ્કારી છે એની વહુ. અને તું હું મારી વાત સાંભળે જો તો ખરી તું કેવી છે એ વહુ. એની પાસેથી તું થોડુંક શીખી લે, શીખી લે. હે હું કેસ તું બધાને ઘરમાંથી કાઢી મૂક્યા? આવું ને હાહરાને ને વરને ને બધાયને? હાય હાય, દેખાવમાં તો બહુ સારી લાગતી હતી. અરે આખી રાત બિચારાને ભૂખ્યા રાખ્યા. બોલો લ્યો, મને તો એમ કે કેવી સારી સંસ્કારી છે. હે, બહારથી તો બહુ સારી લાગતી હતી. કોને ખબર અંદરથી કેવી નીકળી કાંઈ ખબર જ ન પડી ને. મને તો એમ કે આટલો ઘૂંઘટ રાખે છે, કોઈ દી મોઢું જોયું નહીં તો બહુ જ સંસ્કારી હશે. પણ શું કરીએ, જમાનો જ ખરાબ થઈ ગયો છે હાવ. હા, બધા એવા નીકળે. તો મમ્મી તમારો શું વિચાર છે? હવે હું આવી છું એવી જ રહું કે બાજુવાળા પાસેથી કંઈક શીખું? અરે મનીષા, શું કરસ તું? મને તો આજે જ ખબર પડી કે મારો છોકરો જ્યારે તને પહેલી વાર લેવા આવ્યો ને ત્યારે બિચારો 2 કિલો સફરજન, કેટલા 24 તો કેળા, 4 કિલો મીઠાઈ અને કેટલી 4-5 હાડી ને કેટલું બધું લઈને આવ્યો તો. બિચારો હાલી નતો તો વાંકો વળી ગયો તો, એટલું બધું લઈને આવ્યો તો. અને તોય તે તારી મમ્મીએ તો સામે શું આપ્યું એને પગે લાગ્યો એટલે ખબર છે તને? ખાલી 50 રૂપિયા. બોલો. તો મમ્મી મને એ નથી સમજાતું કે તમારો છોકરો ઈ સાડી, સફરજન, મીઠાઈ ની બધું વેચવા આવ્યા હતા કે મને લેવા આવ્યા હતા?